સામાન ભર્યો છે. તું રવા દે, આપણું ઘર ખાલી જ છે. મારું જીવન ખાલી છે અને મારું ઘરે ખાલી છે. હું જન્મે ત્યારનો ખાલી જ છું. તમે મારા ઘેર આવો તો ઘર ભરેલું ભરેલું લાગે. હું તો એકલો જ છું, મારું ઘરે ખાલી ને હું ખાલી. અડધો ઘેટો થઈ જાવ પણ ગુલાટી મારવાનું નહીં બોલતો. હવે તો ફાઇનલ થઈ ગયું કે આ ગામના લોકો ગાંડા છે. આ લોકોએ ક્યારેય મારા જેવી રૂપાળી છોકરી જોઈ જ નથી. હે ભગવાન, હવે શું થશે આ લોકોનું અને શું થશે મારું? કાકા તમારી ઉંમર થઈ જાય, મને લાગે તમારી જીવતી લીલ પૈણાવી પડશે ને. હવે તમે ગયડા થઈ ગયા એટલે તમે હવે કોચમાં રહ્યો. આ ક્રિકેટ ટીમમાં તમે મેદાનમાં નહીં રમી શકો. હા, તમે કોચિંગ કરો. એ કોચ બંશી બનવું એટલે કોઈ નહીં. હમણાં હું તમારો આટો કાઢી નાખે. હેડે મારી માના તો હમણાં હાલ તમારો કોચ હું કાઢું છું. ના તમને સમજાવ્યા. આ હોમ કોચ છે. હું શું કહું છું, તારી માં નાહી જવાની, તારા ઘરે જ રહેવાની છે. પણ આ મહેમાન આવ્યા છે, એમને આગતા સગતા કરવું પડે. આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ છે. મેં જેટલું માન આપવું પડે મહેમાન. હવે હું શું કહું છું, આ બધી વાત છોડો, મજાક મસ્તી ના કરો. તમારે થાક્યા છો. જો અમારા ગામમાં છે ને ભાઈ 5000 રૂપિયા ભાડું ચાલે છે. તમે તો મારા કાકાનું ઘર જોડે જ ખાલી છે, અહીંયા આવી જાઓ. 4000 રૂપિયા ભાડું આવજો. બસ તમારા માટે 1000 ડિસ્કાઉન્ટ.